નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? મોજમાં, લેરમાં, આનંદમાં, દોડબડાટી ધાણા જીરું બોલાવતા હશો, બગડા સટી બોલાવતા હશો, કારણ કે મારા વલાવ પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને તમે તૈયારી કરતા હશો, રાઈટ? તો આવો આજના આપણે આ મસ્ત મજાના સેશનની શરૂઆત કરીએ. અભિષેક દવે સર આજનો ટોપિક લઈને આવ્યો છું, ધોરણ 10 સંસ્કૃત આજ્ઞાર્થકાળ. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી ઈચ્છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં આપ બધાયના છો. પણ જો તમે આ આપણી ચેનલની ફેમિલી બનવામાં હજી કદાચ તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દો, તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરી દો, અને તમે લાઈક કરી તો જરૂર કરજો, જેથી મને મોજડી આવે અને આવા ને આવા આઈએમપી પ્રશ્નો લઈને હું તમારી પાસે આવું. તો આજના મસ્ત ટોપિકમાં આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. મે બી એવું બની શકે કે આ જ પ્રશ્નો કદાચ તમારી સ્કૂલમાં લેવાઈ પણ ગયા હોય અથવા પરીક્ષા આવે છે એમાં આવી પણ શકે. એવા એમસીક્યુ છે આજ્ઞાર્થકાળ. હવે આજ્ઞાર્થકાળ કરવા માટે બાળકો બહુ ઝાઝી મહેનત નથી હો, તમને કહી દો. આમાં કાઈ બહુ નથી, આમાં ઝાઝા આપણે ઓલા પાઠ ભણવાના નથી. આમાં એક જ વસ્તુ કરવાની, જો તમને આ આવડી ગઈ ને એટલે માર્ક આવી ગયો. શું વસ્તુ કરવાની ખબર છે? કયો શબ્દ આવડવો જોઈએ? તું, તામ, અંતુ. બીજો શું છે? તામ, ઈતામ, અંતામ. તમને જો આ બે શબ્દ આવડી ગયા, તું, તામ, અંતુ અને તામ, ઈતામ, અંતામ, એનો મતલબ કે તમારા માર્ક પાકા, તમારા માર્ક રોકડે રોકડા. તમે એમ કહેશો સાહેબ આવું ન બને. આ એક ઝલક જોશો ને, કારણ કે તેરી ઝલક સરફી શ્રીવલ્લી, આ એવું છે બાપુ. આમાં આ આવડે, આનાથી કાંઈ આઘું ન જાય. આઘું પાછું જાય મને બોલાવજો, સાહેબ आपने बोला था वो नहीं आया, क्या करे बबुआ अभी, राइट? चलो देखते हैं कहीं कौन सा क्वेश्चन है और उसका आंसर भी क्या बनती है. भाई मैं पहला જ કીધું છે કે પહેલા બે શબ્દોને ભૂલી જવાના. ત્રીજા શબ્દ જો આજ્ઞાર્થકાળ, તો કે હાલો અન્ય પુરુષ એટલે કઈ લે, તમને કહી દઉં, ખાલી અન્ય પુરુષ જ પરીક્ષામાં પૂછાશે, બીજું કાંઈ કરતા નહીં. અન્ય પુરુષ જ આવશે, તો અન્ય પુરુષ તો કરી લેવાનું. હવે અન્ય પુરુષો દ્વિવચન કીધું તો દ્વિવચન. હવે અન્ય પુરુષ દ્વિવચનમાં શું આવે? તો કે તું, તામ અથવા ઈતામ. તો અહીંયા જોવો શું આવે, તો કે ભાઈ આ આજ્ઞાર્થકાળનું ટેબલ છે એટલે મિલેતામ આવ્યું. જો અહીંયા પરસ્મય પદ જે છે ઈ ટેબલ હોત તો અહીંયા તામ આવત. હવે આ બીજું જોવો તો જોજો, તમને ખબર પડી જશે. આપણે એમ કે વાહ સાહેબ આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન શું હતું? તું, તામ અથવા તામ, ઈતામ. તો જો અહીંયા ઈતામ આવ્યું, ભાષેતામ. કેટલું સહેલું જોજો તમે. અન્ય પુરુષ બહુવચન, તો અન્ય પુરુષ બહુવચન દીધું તો એમાં શું આવે? તો કે ભાઈ તું, તામ, અંતુ. તો અહીંયા તમે જો શું આપ્યું? નૃત્યંતુ. કેટલું સહેલું જોજો. આજ્ઞાર્થકાળ અન્ય પુરુષ બહુવચન, અંતુ, સંતુ. પડે છે ખબર? ખાલી તું, તામ, અંતુ, તામ, ઈતામ, અંતામ આટલું કરી લ્યો એટલે એક માર્ક રોકડે રોકડો ખીચા મૂકી દેવાનો, કાંઈ જવાનું નથી. અને મિત્રો આ પ્લેલિસ્ટમાં તમે જાઓ તો ખરા, જે મેં વિડિયો મૂકી દીધા છે ને, બધા ટોપિકના વિડિયો મૂકી દીધા છે ઇન ડિટેલ, અને આખું ગામ એમાંથી કરે છે. તમારે તૈયારી બાકી હોય ને તો ગ્રુપમાં જોડાઈ જાઓ, બરાબર? ગ્રુપની અંદર જોડાઈ જાઓ ને, એમાં તમને બેઠે બેઠા એના વિડિયો અને જે કંઈ પણ વસ્તુથી મળશે. તમે એમ કહો સાહેબ ગ્રુપમાં કેમ જોડાવું? 82 38 51 22 45 આ નંબરમાં મેસેજ કરો, નામ ને ધોરણ. બીજું શું કરવાનું? તો એક કામ હજી એવું કરી શકો તમે કે ભાઈ સાહેબ આમાં હજી એમાં ક્યાંયથી કાંઈ નવું મળે તો એમ ધ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લ્યો. AIM લખો, એ એપ્લિકેશનમાં તમને માર્ક પૂરેપૂરા મળે એવી તૈયારીઓ કરાવવામાં આવશે. ચલો તો આગળ વધીએ છીએ આપણે. જોતા જાઓ. શું કીધું? આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન તું. તો આમાં કે તું વાળું, તો કે હા સાહેબ પદ હતું, તો એ જવાબ. આની PDF પણ તમને મળી જશે એમ ધ લર્નિંગ એપ ની અંદર, જોઈ શકો છો. અને કોર્સ છે વ્યાકરણનો 49 રૂપિયામાં કોર્સ લઈ લ્યો. અને આપણું સંસ્કૃતનું પેપર સેટ, ધ્યેય પેપર સેટ ને જાગતે રહો પેપર સેટ, બેમાંથી જે અનુકૂળ આવે લઈ લ્યો, માર્ક રોકડા આવશે. અન્ય પુરુષ એક વચન તામ અથવા તું, તો આ તામ આવ્યું, તામ. અન્ય પુરુષ એક વચન તું. જો
તો ખરા. કેમ ખબર પડે? તો કે તું તામ અંતુ તામ ઈતામ અંતામ, તું તામ અંતુ તામ ઈતામ અંતામ, આટલું જ કરવાનું છે. બરાબર. હું ભાઈ કઈ મારો શોખ હોય ને, તમને આનંદ થાય, તમને મોજ આવે ને તમે છે ને પાકું કરો ને એટલે આ રીતે કરો છો વાલા. આગળ અન્ય પુરુષ એક વચન, પાછું તું, તો કે હા સાહેબ કરો તું, વાહ બાપુ વાહ, હા મોજા નીચે લખો, મહાદેવ હર લખો, ધડબડાટી દાણાજીરું જે મજા આવે એ લખો, મોજ આવતી હોય તો. અન્ય પુરુષ એક વચન સાહેબ તું, હા તો કે યચ્છતુ. આગળ અન્ય પુરુષ દ્વિવચન તામ અથવા ઈતામ, તો અહીંયા જુઓ શું છે? તો કે સાહેબ નિવર્તયેતામ. શું કામ આવ્યું? તો કે આજ્ઞાર્થ કાળમાં અન્ય આત્મનેપદ છે ભાઈ. પાછું આવ્યું દ્વિવચન તો આવ્યું કથયતામ. પછી બહુ જાજુ નહીં મૂંઝાવાનું, પછી મજા આવે લખ નાખવાનું એમાં. પણ બે શબ્દમાંથી જોઈ અન્ય પુરુષ દ્વિવચન. હું બે એટલા માટે કહું છું કે આ ઘણી બધી વાર લભ ધાતુ હોય તો આત્મનેપદમાં આવે, મેલ હોય તો આત્મનેપદમાં આવે, પટ હોય, વધ હોય, હસ હોય તો પરસ્મય પદમાં આવે. આ બધું તમે વર્તમાન કાળમાં ભણી ગયા છો. આગળ ઈતામ તો કે લભેતામ. અન્ય પુરુષ બહુવચન તું તામ અંતુ, તો સાહેબ અહીંયા હું આવ્યું ભવંતુ. આગળ અન્ય પુરુષ બહુવચન તું તામ અંતુ, તો શું આવ્યું? વિરચયંતુ. તો આવી રીતે મારા બાળકો આ બધા તમે જોઈ શકો છો. એક જવાબ આપી દો વિડિયો જોતા હોય તો. આજ્ઞાર્થકાળ, અન્ય પુરુષ દ્વિવચન, મેં એવું લખ્યું છે સેલ્ફ. અન્ય પુરુષ દ્વિવચન શું આવે? પીબંતુ, પીબતુ કે અટતામ. ત્રણમાંથી શું આવે એ મને નીચે કોમેન્ટ બોક્સની અંદર કરજો. ગ્રુપની અંદર જોડાઈ જાજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે, એપ્લિકેશનમાં જોડાઈ જાજો. માર્ક રોકડે રોકડા પૂરેપૂરા મળશે એની જવાબદારી મારી. અને મેં જે અત્યારે જે વિડિયો આગળના ચક્રવ્યૂહ વાળા છે એ બધાએ જોઈ લેવાના છે. તો આવી રીતે ફરીથી વિડિયોમાં અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જુનૂનમાં, અલગ જુસ્સામાં મળીશ. અને નીચે જે તમને વિડિયો આપેલા છે મોસ્ટ આઈએમપી છે, ઉપર જે કાર્ડ આવી રહ્યા છે કાર્ડમાં ક્લિક કરીને પણ તમે વિડિયો જોજો. એવા જ વિડિયો મૂકીશ કે જે પરીક્ષાને ઉપયોગી હશે. બાકી વાહિયાત ટાઈમ બગાડીશ નહીં. અને આનું મટીરીયલ પણ તમને મળતું જશે. એપ્લિકેશનમાં કોર્સ છે, જરૂરથી લેજો. આઈએમપી છે, સસ્તો હશે પણ કામ લાગે એવો હશે. કારણ કે સસ્તું હોય સારું ને એવું બધું કહેતા હોય, પણ આપણે ભાઈ સસ્તું સારું બેય છે. બરાબર? તો લઈ લેજો. નેક્સ્ટ વિડિયોમાં ફરીથી મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. અને હા નીચે સબસ્ક્રાઇબ નું બટન દબાવ્યું છે જોવો તો. હા લાઈક નું બટન છે દબાવ્યું છે. હા એમ તમારી રીતે બ્રાહ્મણને ગુરુ દક્ષિણા દેવી પડે ને, એમને માલેને 11 લોકોને શેરડી કરી દયો. આવી જ રીતે નેક્સ્ટ વિડિયોમાં મળીશ. ત્યાં સુધી થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.